સર મારું નામ યશ પટેલ છે. હું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગરથી આવ્યો છું. અને પહેલાં તો હું થેન્ક યુ કહીશ કે TV9 ગુજરાતીને, જેને આ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરેલું છે, જેથી વિદ્યાર્થીઓને એક સારી પોસ્ટ મળી શકે, જ્યાં આગળ એને જે તે યુનિવર્સિટી યા કોલેજમાં જવાનો પ્લાન હોય, જે બી એનો ગોલ હોય, તો એના માટે એને કોઈ બી અધર યુનિવર્સિટી જોવા માટે પર્સનલી ના જવું પડે. એક જ પોઝિશન, એક જ પોસ્ટ છે, ત્યાં આગળ આવીને જોઈ શકે છે, બધી યુનિવર્સિટીને વિઝિટ કરી શકે છે. બધી યુનિવર્સિટીના કોર્સ એન્ડ ડ્યુરેશન, ફીસ વગેરેની જે બી જાણકારી જોતી હોય ત્યાંથી એને મળી શકે. એના માટે બહુ જ આભાર છે કે આ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરેલું છે, જેથી વિદ્યાર્થીઓને એક સારી સલાહ મળી શકે. એના માટે આપની જે ઇન્સ્ટિટ્યૂટ છે એના વિશે શું કહેશો? શેના વિશે? સ્વર્ણિમ વિશે શું કહેશો? રાઈટ. હા, તો અમારી જે સ્વર્ણિમ યુનિવર્સિટી છે, તો એ 2005માં આપણે અરિયન્ટ ફાર્મસી ઓફ એજ્યુકેશન કરીને સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ 2017માં આપણે યુજીસી અપ્રુવલ સાથે અત્યારે હાલ યુનિવર્સિટી રન કરી રહ્યા છીએ. અમારી યુનિવર્સિટીની અંદર ઘણા બધા કોર્સ ચાલી રહ્યા છે, જે ડિપ્લોમા છે, યુજી પીજી છે, એ રીતે. અને અમારી યુનિવર્સિટીની અંદર પર્પઝ ખાલી સ્ટડી માટેનો નથી. સ્ટડી સિવાય બી અમે વિદ્યાર્થીઓને અલગથી એજ્યુકેશન આપીએ છીએ, અલગથી સર્ટિફિકેટ કોર્સ બી કરાવીએ છીએ. જેમ કે અમારી યુનિવર્સિટીની અંદર એપલ એપ છે, તો એપલની અંદર બી અમે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપીએ છીએ. એના સિવાય અમારી યુનિવર્સિટીની અંદર ઇન્ક્યુબેશન સેન્ટર છે, જેમાં કરીને એક સબ્જેક્ટ આવે છે, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. તો આ જે સબ્જેક્ટ છે, એના બેઝ ઉપર વિદ્યાર્થીને પોતાની પર્સનાલિટી, સ્કિલ, લુક છે, એમની સ્પીચ છે, કેવી રીતે ડેવલપ કરવી જોઈએ, એ અમે એમને શીખવાડીએ છીએ. અને માની લો કે વિદ્યાર્થીને પોતાનો બિઝનેસ સેટઅપ કરવો હોય, તો એના માટે બી અમે એમને સારું આપીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, એ રીતે. ઓકે.